We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે હાઉ ટુ કેલ્ક્યુલેટ એક્સ એન્ડ વાય. આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇક્વેશન્સ આપણે યાદ રાખવાના કીધા હતા કે આટલા ઇક્વેશન્સ જે છે તમારે યાદ રાખવા પડે કે જેની મદદથી આપણે એક્સ બાર અને વાય બાર કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ઇક્વેશન ઉપરથી વેલ્યુ કેલ્ક્યુલેટ કઈ રીતના કરવી એ આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ઇક્વેશન હતું કે જે આપણે જોયું કે એક્સ બાર અને વાય બાર કેલ્ક્યુલેટ કરવા માટે આ ઇક્વેશન આપણી સામે છે, જે આપણને ખ્યાલ છે બધાને. ઠીક છે, તો એમાં જે વેલ્યુ આવે છે a1 x1 ની, x1 x2 x3 અથવા તો y1 y2 y3 એ ખરેખર છે શું, કે ગણવાની કઈ રીતના. ઇક્વેશન પર આપણે જોઈએ b/2 d/2 આપણે વાત કરી રેક્ટેંગલ માટે, ટ્રાયેંગલ માટે h/3 b/3 છે. તો એ ખરેખર છે શું એ સ્ટડી કરીએ આપણે. તો આ રેક્ટેંગલ છે, તો રેક્ટેંગલ માટેનો એરિયા શું થશે b * h, અને xc કેટલું મળશે b/2 અને yc કેટલું મળશે h/2, એટલે કે હાફ ડિસ્ટન્સ મળે. કેમ કે એનું સેન્ટ્રોઇડ ક્યાં હોય, એના ડાયાગોનલના ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર હોય રેક્ટેંગલ માટે. તો આ ડિસ્ટન્સ કેટલું થાય, આ હાફ ડિસ્ટન્સ થાય અને આ h નું અડધું થઈ જાય, એટલે કે yc હશે તમારું h/2 થશે, x હશે b/2 જેટલું મળશે. સેમ વસ્તુ ટ્રાયેંગલ માટે. ટ્રાયેંગલ માટે કેટલું મળશે, ટ્રાયેંગલનો સપોઝ આ એની બેઝ આપેલો છે b અને હાઈટ આપેલી છે h, તો ટ્રાયેંગલનો એરિયા શું થશે 1/2 * b * h, અને એનું xc કેટલું મળશે 2b/3 અને h/3. આ રીતનો શેપ આપેલો છે એટલા માટે. હવે આ ડિસ્ટન્સ કેટલું થાય આપણે યાદ રાખવાનું છે આ રીતના, કે આ બે ડિસ્ટન્સ યાદ રાખવાના કે h/3 અને b/3 જેટલા ડિસ્ટન્સ મળે, એટલે કે આ સેન્ટ્રોઇડ થી આ ડિસ્ટન્સ હશે b/3 થશે અને આ વર્ટિકલ ડિસ્ટન્સ હશે થશે h/3. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની કે આ વર્ટિકલ ડિસ્ટન્સ h/3 હશે અને આ હોરિઝોન્ટલ નાનું ડિસ્ટન્સ હશે b/3 હશે, એટલે વધુ જે ડિસ્ટન્સ કેટલું થશે 2b/3 જેટલું, અને આ ઉપર જે ડિસ્ટન્સ વધ્યું એ થશે 2h/3 જેટલું થશે. હવે નેક્સ્ટ આવે છે સેમી સર્ક્યુલર એરિયા. તો સેમી સર્કલ માટેનો એરિયા થશે πr²/2. કેમ કે સર્કલનો એરિયા, આખા સર્કલનો એરિયા πr² હોય, તો સેમી સર્કલ એટલે હાફ સર્કલનો એરિયા કેટલો થઈ જાય એનો હાફ, એટલે કે πr² / 2. તો આની રેફરન્સ એક્સિસ જો આ રીતની મળતી હોય તો xc કેટલું થશે રેડિયસ જેટલું, અને yc થશે 4r/3π જેટલું, એટલે આ ડિસ્ટન્સ હશે 4r/3π. હવે જો એનું પણ હાફ કરવામાં આવે, એટલે કે ક્વાડ્રન્ટ સર્કલની વાત કરીએ, તો ક્વાડ્રન્ટ સર્કલ માટે એનું સીજી કેટલું થઈ જશે, x અને y બે થઈ જશે 4r/3π જેટલા, અને એરિયા પાછો હતો જે πr², એનો પણ અડધો થઈ જશે, એટલે πr²/4, એટલે કે એક સર્કલનો ચોથો ભાગ. આ ટાઈપનું આખું સર્કલ હોય એનો આપણે ચોથો ભાગ કર્યો તો સર્કલનો એરિયા હતો πr². તો ક્વાડ્રન્ટ સર્કલનો એરિયા કેટલો થઈ જશે, એના 4 ભાગ પાડ્યા તો πr²/4, એટલે કે πr²/4 જેટલો, અને એનું સીજી શું મળશે 4r/3π જેટલા ડિસ્ટન્સે આપણને સીજી મળશે. એટલે આ 3 ઇક્વેશન હતા જે મેઇન આપણે યાદ રાખવાના હતા. પછી એક આ સર્ક્યુલર સેક્શન આપેલું હોય, તો આ સેક્ટર માટે એનો એરિયા થાય r² * આલ્ફા, કે જે આલ્ફા રેડિયનમાં લેવાનું, અને xc થશે 2r sin આલ્ફા / 3α, અને yc 0 લીધું છે કેમ કે અત્યારે આપણું રેફરન્સ એક્સિસ અહીંયા સેન્ટરમાં છે, કે જે x એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 છે, એટલે y આપણને 0 મળ્યો. અને જો પેરાબોલિક સ્પેન્ડ્રલ આપેલું હોય આ ટાઈપનું, એના માટે એરિયા થશે bh/3, અને xc કેટલું મળે કે cg થી y એક્સિસ નું ડિસ્ટન્સ એ મળે આપણને 3b/4, અને yc એટલે કે cg થી x એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એ આપણને મળે 3h/10. આ ઇક્વેશન હતા જે આપણે આની પહેલાના લેક્ચરમાં સ્ટડી કર્યા હતા, પણ આપણે ફરીથી એક વખત જોયા. હવે અહીંયા એક શેપ આપેલો છે આપણને. હવે આ શેપ માટે આપણે x1 y1 x2 y2 કે આ બધું કેલ્ક્યુલેટ કરવું હોય, તો એના માટે સૌથી પહેલું કામ શું કરવાનું, રેફરન્સ એક્સિસ માર્ક કરવાની, કે સૌથી લેફ્ટ સાઈડ એન્ડ ઉપર જે માર્ક કરીએ એને આપણે વર્ટિકલ એક્સિસ કહેશું y એક્સિસ, અને બોટમમાં સૌથી નીચે માર્ક કરશું એને આપણે કહેશું x એક્સિસ.
તો એક્સ એક્સિસ અને વાય એક્સિસના રેફરન્સમાં આપણે હંમેશા સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો હવે નેક્સ્ટ શું કરવાનું, આ રીતની એક્સિસ માર્ક થઈ ગઈ એક્સ એક્સિસ અને વાય એક્સિસ. પછી બીજું કામ શું કરવાનું, આપણે એને બે પાર્ટ એને અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવાનું. અહીંયા આપણને કેટલા સેક્શન મળે છે કે જે આપણા જાણીતા છે, તો એક ટ્રાયેંગલ મળે છે આ ટાઈપનું. તો આ ટ્રાયેંગલ શેપ મળ્યો અને નીચે એક શેપ મળ્યો રેક્ટેન્ગ્યુલર શેપ. તો આ બે શેપ મળ્યા, એક ટ્રાયેંગલ ને એક રેક્ટેંગલ. તો આપણી પાસે કેટલા સેક્શન થયા, બે. ટ્રાયેંગલ હતો એને સેક્શન નંબર 1 કહી દીધો, રેક્ટેંગલ હતો એને સેક્શન નંબર 2 કહી દીધો. ટ્રાયેંગલના ડાયમેન્શન આપણને આપેલા છે, આ 300 mm છે અને બોટમનું એજ પણ 300 છે. એટલે ટ્રાયેંગલનો બી કેટલો થઈ જશે ટોટલ 300 + 300 એટલે કે 600, અને ટ્રાયેંગલની હાઈટ આપેલી છે 600 mm. ક્લિયર? તો ટ્રાયેંગલ માટે એરિયા શું થઈ જશે, 1/2 × 600 × 600 એનો એરિયા થઈ જાય. એરિયા કેલ્ક્યુલેટ કરતા તો આપણને આવડે. સેમ વસ્તુ રેક્ટેંગલ માટે. રેક્ટેંગલ માટે બેઝ આપેલો છે 300 અને હાઈટ આપેલી છે 600. તો રેક્ટેંગલનો એરિયા કેલ્ક્યુલેટ કરતા પણ આવડે, b × h એટલે કે 300 × 600. હવે વાત આવે છે x1 y1 અને x2 y2 કેલ્ક્યુલેટ કરવા. તો સૌથી પહેલા આપણે જોશું આ રેફરન્સ એક્સિસ છે y એક્સિસ અને x એક્સિસ. તો એના માટે x1 x2 કઈ રીતના મળશે, તો x1 એટલે શું કે y એક્સિસ થી ડિસ્ટન્સ. પણ શેનું ડિસ્ટન્સ, કે ફર્સ્ટ આમાં 1 લખેલું છે x1, એનો મતલબ કે આપણે જેને પહેલો સેક્શન કીધો છે, એટલે કે આપણે પહેલો કોને કીધું છે, ટ્રાયેંગલને. તો ટ્રાયેંગલ માટે ટ્રાયેંગલનું સીજી ક્યાં હશે, અહીંયા ક્યાંક એનું સીજી રહેલું હશે. તો ટ્રાયેંગલના સીજી થી y એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એને આપણે x1 કહેશું, કેમ કે આપણે આગળ પહેલો શેપ આપ્યો છે ને ટ્રાયેંગલ એટલે, અને બીજો શેપ આપેલો છે રેક્ટેંગલને. તો રેક્ટેંગલના સીજી થી y એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એને આપણે x2 કહેશું. તો આ ડિસ્ટન્સ થઈ જશે x2, રેક્ટેંગલના સીજી થી y એક્સિસ સુધીનું ડિસ્ટન્સ. ટ્રાયેંગલના સીજી થી y એક્સિસના ડિસ્ટન્સને આપણે કહેશું x1. તો x1 કેટલું મળશે, તો એના માટે ટ્રાયેંગલ માટે આપણે શું યાદ રાખ્યું હતું, b/3 h/3 જેટલા ડિસ્ટન્સ એનું સીજી રહેલું હોય. તો અહીંયા ટ્રાયેંગલ માટે આ ડિસ્ટન્સ હશે h/3 હશે, અને આ જે ડિસ્ટન્સ હશે એ કેટલું હશે, b/3. એટલે કે આખું b કેટલું છે 600 છે. જો આ b/3 હોય તો આ સાઈડનું ડિસ્ટન્સ કેટલું મળશે, મોટું ડિસ્ટન્સ એ થશે 2b/3 જેટલું. તો આખું x1 કેટલું થશે, 2b/3 જેટલું ડિસ્ટન્સ આપણને મળશે. તો 2b/3 એટલે કે વેલ્યુ પુટ કરી 2, b ની વેલ્યુ કેટલી થશે, એટલે કે આખું આ જે છે એ b છે, તો b કેટલું છે 600 / 3, એટલે x1 આપણને મળ્યું 400 mm. અને x2 કેવી રીતના મળશે, તો x2 માટે આપણે y એક્સિસ થી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જવાનું છે, કે રેક્ટેંગલના સીજી સુધીનું ડિસ્ટન્સ. તો આ 300 પ્લસ આ ડિસ્ટન્સ એડ કરવું પડશે, એટલે કે 300 પ્લસ આ કેટલું થશે 300 / 2, કેમ કે રેક્ટેંગલની આ સાઈડની લેન્થ આપેલી છે 300, તો એનું હાફ થઈ જશે, એટલે કે 300 + 300 / 2 એટલે કે 450 mm. એટલે x2 ની વેલ્યુ મળી આપણને 450. સેમ વસ્તુ y માટે, કે y એટલે શું થશે, x એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો x એક્સિસ થી ફર્સ્ટ સેક્શન માટેના સીજી નું ડિસ્ટન્સ જે છે એ આપણે કહેશું y1, અને સેકન્ડ સ્ટેપ માટે કહેશું y2. તો અહીંયા આપણને y2 તો ઇઝીલી મળી જશે, કે રેક્ટેંગલ છે, આખી લેન્થ આપેલી છે રેક્ટેંગલની 600 mm અહીંયા આપેલી છે આપણને. તો y2 કેટલું થશે 600 / 2 એટલે કે 300 mm, કેમ કે રેક્ટેંગલ માટે b/2 અને d/2 જેટલા ડિસ્ટન્સ એનું સીજી રહેલું હોય. પણ જ્યારે ટ્રાયેંગલ માટે કેટલું હોય, h/3 અને b/3. તો આ ડિસ્ટન્સ કેટલું થશે ટ્રાયેંગલ માટે, સેન્ટ્રોઇડ થી ટ્રાયેંગલના બેઝ સુધીનું ડિસ્ટન્સ h/3. પણ આપણે h/3 એટલું નથી કન્સિડર કરવાનું, આપણે ક્યાંથી કન્સિડર કરવાનું છે y1, x એક્સિસ થી સેન્ટ્રોઇડ સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આખું ડિસ્ટન્સ થશે y1. તો y1 કેલ્ક્યુલેટ કરવું હોય આપણે તો 600 પ્લસ h/3, જ્યાં લખેલું છે y1 = 600 પ્લસ h/3. આખું h કેટલું થશે, h એટલે ટ્રાયેંગલની હાઈટની વાત કરીએ છીએ આપણે. તો ટ્રાયેંગલની હાઈટ થશે 600, તો h/3 એટલે કે 600 / 3 એટલે કે 200 + 600 એટલે y1 મળશે આપણને 800 mm. તો આ રીતના આપણે x1 y1 અને x2 y2 કેલ્ક્યુલેટ કરીએ છીએ, અને એરિયા ઉપરથી સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરીએ છીએ ઇક્વેશનનો વેલ્યુ પુટ કરીને. અને નેક્સ્ટ આપેલું છે એક્ઝામ્પલ આપણને ટ્રાયેંગલ અને રેક્ટેંગલ માટે. તો આના માટે આપણે કઈ રીતના કરશું, તો સૌથી પહેલા તો રેફરન્સ એક્સિસ માર્ક કરશું, y એક્સિસ અને x એક્સિસ. ત્યારબાદ શું કરશું, અલગ અલગ સેક્શનના નામ આપશું, કે ટ્રાયેંગલ છે ઉપરનો ટ્રાયેંગલ એને આપણને પહેલો સેક્શન કીધો, રેક્ટેંગલને સેક્શન નંબર 2 કીધો,
અને બોટમમાં જે રેક્ટેંગલ છે એને સેક્શન નંબર 3 કીધો. તો આના માટે આપણે x1 x2 x3 અને y1 y2 y3 ફાઇન્ડ કરશું. તો આ એક્ઝામ્પલ માટે x1 કોને કહેવાશે કે ટ્રાયેંગલના સેન્ટ્રોઇડ થી y એક્સિસ સુધીનું ડિસ્ટન્સ, એને આપણે x1 કહીએ છીએ, એટલે કે આ ડિસ્ટન્સ. x2 એટલે સેકન્ડ શેપ આપણો કયો છે, આ રેક્ટેંગલ. આ રેક્ટેંગલના CG થી y એક્સિસનું ડિસ્ટન્સ એટલે x2. અને થર્ડ સેક્શન છે નીચેનો રેક્ટેંગલ નાનો આપેલો છે એ. તો એ થર્ડ રેક્ટેંગલના CG થી y એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એટલે x3. તો x1 x2 x3 આપણને આ રીતના હાઇલાઇટ કરેલા છે આપણને મળશે. તો x1 કેટલું થશે, એના માટે આપણે ટ્રાયેંગલની લેન્થ ખબર હોવી જોઈએ, જે આપણને ડેટામાં આપેલી છે 4 સેન્ટીમીટર. તો આખી લેન્થ આપી છે 4 સેન્ટીમીટર, તો આ એની અડધી થઈ જશે, એટલે x1 કેટલું થશે 4/2 એટલે કે 2 સેન્ટીમીટર. x2 કેટલું થશે, રેક્ટેંગલની ટોટલ લેન્થ જે આપેલી છે એ ડિવાઈડ બાય 2 કરશો એટલે મળી જશે. તો આટલું 12 આપ્યું છે અને આ 4 આપ્યું છે, તો ટોટલ લેન્થ કેટલી થશે 12 + 4 એટલે 16. તો x2 કેટલું થશે 16 ડિવાઈડ બાય 2 એટલે કે 8 સેન્ટીમીટર. અને x3 કઈ રીતના મળશે, એમાં પણ સેમ આખું ટોટલ 16 છે, તો 16 એટલે કે આ લેન્થ કેટલી થશે, આ જે બાકીની લેન્થ વધી એ લેન્થ થશે આપણી 8. અને આ રેક્ટેંગલની લેન્થ આપેલી છે 8, તો આ ડિસ્ટન્સ કેટલું થશે 8/2 જેટલું. આ ડિસ્ટન્સ જે મળ્યું આપણને 8/2 જેટલું, એટલે 8 + 8/2 એટલે ટોટલ થશે 12 સેન્ટીમીટર. તો x3 ની વેલ્યુ મળશે આપણને 12 સેન્ટીમીટર. આ થઈ ગયા x2 x3 ની વેલ્યુ. હવે નેક્સ્ટ આવે છે y1 y2 y3, એટલે કે y એટલે શું કે x એક્સિસ થી ડિસ્ટન્સ. તો પહેલા સ્ટેપના CG થી x એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એને કહેશું y1. રેક્ટેંગલ માટે CG થી x એક્સિસનું ડિસ્ટન્સ y2 અને થર્ડ રેક્ટેંગલનું y3. તો આ રીતના આપણને વેલ્યુ મળશે. y3 ની વેલ્યુ આપણને સૌથી ઇઝીલી મળી જશે. કઈ રીતના કે એની આપેલી હાઈટ આપેલી છે, રેક્ટેંગલની હાઈટ 6 સેન્ટીમીટર આપી છે, તો એનું x એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું થશે 6/2 એટલે કે 3 સેન્ટીમીટર. એટલે આપણને ઇઝીલી મળી જશે. પછી સેકન્ડ રેક્ટેંગલ માટે જોઈએ તો આ મોટા રેક્ટેંગલ માટે y2 કઈ રીતના થશે કે આ 6 એડ કરશું, 6 પ્લસ આ 10 ડિવાઈડ બાય 2, કેમ કે આ CG રહેલું છે તો આ ડિસ્ટન્સ કેટલું થશે 10/2 જેટલું. એટલે કે 6 આ 6 એડ કર્યું, 6 પ્લસ 10/2 એટલે કે 6 + 5 એટલે ટોટલ મળશે 11. તો y2 મળ્યું આપણને 11. અને y1, તો y1 એટલે ટ્રાયેંગલના સેન્ટ્રોઇડ થી x એક્સિસ સુધીનું ડિસ્ટન્સ, એટલે આ y1 થયું. તો y1 જોતું હોય આપણે તો ટ્રાયેંગલ માટે આ ડિસ્ટન્સ કેટલું થશે h/3, કે ટ્રાયેંગલના સેન્ટ્રોઇડ થી ટ્રાયેંગલના બેઝ સુધીનું ડિસ્ટન્સ h/3 હોય. પણ આપણે y1 શું થશે, આપણે ખાલી ટ્રાયેંગલના બેઝ સુધી નથી જવાનું, આપણે ક્યાં સુધી જવાનું છે x એક્સિસ સુધી. એટલે x એક્સિસ થી ટ્રાયેંગલના સેન્ટ્રોઇડ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે છે એ આપણને મળશે y1. તો આ y1 મળશે કઈ રીતના 6 એટલે કે આ લેન્થ નાના રેક્ટેંગલની પ્લસ 10 એટલે કે મોટા રેક્ટેંગલની લેન્થ પ્લસ 5/3 એટલે કે h/3. h/3 એટલે કે ટ્રાયેંગલની હાઈટ આપેલી હતી 5 સેન્ટીમીટર, તો h/3 એટલે કે 5/3. તો ટોટલ થશે 6 + 10 + 5/3 એટલે આપણને મળશે 17.67 સેન્ટીમીટર. અને એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે આ ટાઈપનું સેમી સર્કલ આપેલું હોય અને બે ટ્રાયેંગલ આપેલા હોય, તો સૌથી પહેલું કામ શું કરશું, આપણે રેફરન્સ એક્સિસ માર્ક કરશું આ રીતના, y એક્સિસ અને x એક્સિસ. પછી આપણે એને સેક્શનમાં ડિવાઈડ કરશું, કે પહેલો સેક્શન કીધો સેમી સર્કલ, બીજો કીધો રેક્ટેંગલ અને થર્ડ કીધો ટ્રાયેંગલ. તો સેમી સર્કલ માટે ડિસ્ટન્સ કેટલું હોય 4r/3π જેટલું, કે સેન્ટ્રોઇડ થી એની બેઝ સુધીનું ડિસ્ટન્સ 4r/3π મળે. રેક્ટેંગલ માટે તો આપણને ખ્યાલ છે b/2 d/2 એ મળે, અને ટ્રાયેંગલ માટે ખ્યાલ છે h/3 એ મળે. તો ટોટલ હાઈટ એની કેટલી થશે ટ્રાયેંગલની હાઈટ, કે આ હાઈટ થશે, આ ટ્રાયેંગલ મળે છે તમારો, તો ટ્રાયેંગલ થશે 150 mm. તો 150 mm છે એની હાઈટ થઈ ગઈ. તો આ નાની હાઈટ કેટલું થશે h/3, અને લોંગર સાઈડ છે એ 2h/3 થશે. એટલે કે 2h/3 + h/3 કરો તો ટોટલ તમને h મળી જાય. h જે છે આપણને 150 આપેલું છે. તો આ રીતના રેફરન્સ એક્સિસમાં કઈ x1 ડિસ્ટન્સ કેટલું થશે, આ ડિસ્ટન્સ છે બેઝ સુધીનું 4r/3π છે. તો આપણને ઉપરની એજનું ડિસ્ટન્સ જોતું હોય તો શું કરવાનું, x1 = r - 4r/3π, કેમ કે આ એની રેડિયસ થશે, અહીંયા એનું સેન્ટ્રોઇડ રહેલું હોય, તો આ એની રેડિયસ છે. તો રેડિયસ માંથી તમે બોટમનું ડિસ્ટન્સ 4r/3π બાદ કરો તો તમને ટોપ એજ સુધીનું ડિસ્ટન્સ મળી જાય. એટલે x1 કેટલું મળશે r - 4r/3π. r ની વેલ્યુ તમને આપેલી છે 660 mm.
એ 60 mm આપેલી છે તમને. તો 60 માઇનસ 4r/3π એટલે 4 into 60 divided by 3π તમે કેલ્ક્યુલેટ કરશો તો x1 ની વેલ્યુ મળશે 34.53 mm. x1 ની વેલ્યુ મળી. હવે x2 કઈ રીતના મળશે? તો x2 એટલે આ રેક્ટેંગલના CG સુધીનું ડિસ્ટન્સ, એટલે કે x2 y એક્સિસ થી રેક્ટેંગલના CG સુધીનું ડિસ્ટન્સ. તેના માટે આપણે પહેલા તો r એડ કરવું પડશે પ્લસ આ જે લેન્થ છે જે રેક્ટેંગલની ડિવાઇડ બાય 2 કરવું પડશે. તો રેક્ટેંગલની લેન્થ કેટલી છે? 150. તો હાફ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 150/2 એટલે કે r પ્લસ 150/2 આપણને મળશે x2 ની વેલ્યુ. r ની વેલ્યુ છે 60 અને 150/2 એટલે કે 75. તો x2 મળશે આપણને 135 mm. અને એવી જ રીતના ટ્રાયંગલ માટે જોઈએ તો x3 થશે. તો ટ્રાયંગલ માટેનું CG અહીંયા મળે છે આપણને. તો આ ડિસ્ટન્સ જે મળશે આપણને y એક્સિસ થી ટ્રાયંગલના CG સુધીનું ડિસ્ટન્સ, એને આપણે x3 કહીએ છીએ. તો આ x3 કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરશું? r પ્લસ 2h/3. કેમ કે અહીંયા આપણને સમજાયું જે રીતના કીધું એ મુજબ કે ટ્રાયંગલના ટોપ થી CG સુધીની લેન્થ માપો, આપણે હાઈટ માપો તો કેટલી મળે? 2h/3 જેટલી મળે. તો r પ્લસ 2h/3, r ની વેલ્યુ છે 60, ટ્રાયંગલની હાઈટ છે 150 mm એટલે કે 150 mm. તો 150 ડિવાઇડ બાય 2 into 150 ડિવાઇડ બાય 3 પ્લસ 60 તમે કરો એટલે x3 ની વેલ્યુ મળે કે જે તમને મળશે 160 mm. અને બીજી વસ્તુ y1 y2 y3 માટે તો આપેલો સેક્શન છે સિમેટ્રિક અબાઉટ x એક્સિસ છે. જે કહે છે કે ઉપર અને નીચે બે એકબીજાને મિરર ઇમેજ છે, એટલે કે એકબીજાના ઇક્વલ છે, કે ઉપર જોવો અને નીચે જોવો તો બે સેક્શન છે, એટલે કે આ x એક્સિસ જે ડ્રો કરી આ યેલો લાઈન, આ લાઈન છે એ આપેલા સેક્શનના બે સરખા ભાગ પાડે છે. તો x એક્સિસ થી એક્સિસ ઓફ રેફરન્સ સુધીનું ડિસ્ટન્સ તમે માપો એ શું થઈ જાય? તમારો y બાર થઈ જાય. એટલે કે y બાર તમને ડાયરેક્ટલી મળી જશે, તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. તો y બાર ની વેલ્યુ કેટલી થશે? આખી લેન્થ આપી છે 120, તો y બાર ની વેલ્યુ મળશે 60. એટલે કે y1 કેલ્ક્યુલેટ કરો, y2 કરો કે y3 કરો, દરેક માટે તમને વેલ્યુ કેટલી મળે? 60 જ મળે, કેમ કે એક્સિસ ઓફ સિમેટ્રી છે એટલા માટે.